નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ઇંગ્લિશની અંદર આપણો લેસન 2 ચાલી રહ્યું છે, ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ્સની અંદર આપણે 6 પેરેગ્રાફ ચલાવ્યા હતા. આજે આપણે 7th પેરેગ્રાફ ચલાવવા જઈ રહ્યા છીએ. તો તમે બુકની અંદર આ 7મો ફકરો ટીક કરશો. ફ્રોમ એક્સપેન્સિવ એટલેથી સ્ટાર્ટ થશે. ફ્રોમ એક્સપેન્સિવ એટલેથી શરૂઆત થશે અને પૂર્ણ થશે ઇન નો ટાઈમ. ઇન નો ટાઈમ 7th પેરેગ્રાફ એટલો પૂરો થશે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. અહીંયા ઉપર લખી દઈશું. ફકરો 7મો ચાલી રહ્યો છે. પ્રથમ પ્રશ્ન છે એનો કે વોટ થિંગ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ. હવે આપણે જાણીએ છીએ કે એક પણ વસ્તુ પ્રેમ ચોપરાએ ચોરી નહોતી. એને ચોરી કરાવી હતી. કોની પાસે? રોબર્ટ પાસેથી. પણ અહીંયા એવો પ્રશ્ન છે કે વોટ થિંગ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ. પ્રેમ ચોપરાએ કઈ વસ્તુઓ ચોરી હતી? પ્રેમ ચોપરાએ કઈ વસ્તુઓ ચોરી હતી? પ્રશ્ન સમજજો. વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ. તો આપણને ખબર છે કે કોઈ પણ પ્રશ્નની અંદર ડીડ આવ્યો એટલે આપણે જે ક્રિયાપદ આપેલું છે એની અંદર સ્ટીલ એનું શું કરીશું? સ્ટોલ. પ્રેમ ચોપરા સ્ટોલ શું ચોર્યું હતું? એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. આ ત્રણ વસ્તુઓ એને રોબર્ટ્સ પાસે ચોરાવી હતી. ફરીથી એકવાર કહી દઉં. પ્રેમ ચોપરા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ જેમ્સ. એકદમ ઇઝી છે. અને બીજું મેં તમને ખાસ કીધેલું છે કે પેરેગ્રાફમાં જે આપેલું હોય એમાંથી જ તમારા પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરવાની. ઓકે, તો ફર્સ્ટ સેન્ટેન્સની અંદર જ આપેલું છે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન ધ શોપલિફ્ટિંગ. દુકાનોમાંથી ત્રણ પ્રકારની વસ્તુઓ ચોરાઈ હતી. એક્સપેન્સિવ એન્ટિક્સ, બીજું ઓર્નામેન્ટ્સ અને ત્રીજું છે પ્રિસિયસ જેમ્સ. હવે સેકન્ડ ક્વેશ્ચન છે એનો. વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ. ફળ વેચનારાએ શું જોયું હતું? ફળ વેચનારે શું જોયું હતું? તો જોઈએ. વોટ ડીડ અ ફ્રૂટ વેલ્ડર નોટિસ. અ ફ્રૂટ વેલ્ડર નોટિસ્ડ. ફ્રૂટ વેલ્ડરે જોયું હતું કે, ખાસ ધ્યાન આપશો, એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. એક મોટો અફઘાની જે ગ્રેપ્સ આવે છે અને પણ કિંમતી. એક્સપેન્સિવ એટલે મૂલ્યવાન, બંચ એટલે આખો ઝુમખો. ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. ભૂરા કલરના રોબર્ટના એટલે કે ધાતુના બનાવેલા ભૂરા રોબર્ટ્સમાં અદૃશ્ય થઈ જતી એક્સપેન્સિવ ગ્રેપ્સ ઓફ બંચ એ અદૃશ્ય થતો એને જોયો હતો મિત્રો. ફરીથી એકવાર કહી દઉં. અ ફ્રૂટ વેલ્ડર નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. તો આ સેકન્ડ ક્વેશ્ચન હતો. થર્ડ, એક ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા. ધ શોપ ઓનર ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર. દુકાનદારોનો ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર. ધીમે ધીમે વિશાળ બન્યું.
બ્લેન્ક છે એટલે ફૂલ સ્ટોપ આપેલું છે. ખાલી જગ્યા દુકાનદારોનો ધીમે ધીમે વિશાળ બન્યો. ધ ખાલી જગ્યા ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર. બીકેમ એટલે બનવું, લાઉડર એટલે વિશાળ અથવા મોટું. એકચ્યુઅલી આપણે લાઉડરનો અર્થ લઈએ છીએ વધારે અવાજવાળું, લાઉડ એટલે અવાજ, પણ આની અંદર વિશાળના અર્થમાં લીધેલો છે. તો ધ ખાલી જગ્યા ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર, તો એની અંદર કમ્પ્લીટલી આપેલું છે ધ કન્ફ્યુઝડ રિએક્શન, મૂંઝવણ ભરેલી પ્રતિક્રિયા. દુકાનદારોની મૂંઝવણ ભરેલી પ્રતિક્રિયા ધીમે ધીમે વિશાળ રૂપ ધારણ કરવા લાગી. તો ખાલી જગ્યાના જવાબમાં આવશે કન્ફ્યુઝડ રિએક્શન્સ. ઓકે, ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોટ ડીડ સમ શોપકીપર રિકોલ. થોડાક દુકાનદારોને શું યાદ આવ્યું હતું? રિકોલ કે એમને ચેક કર્યું કે જ્યારે બી એમની ચોરી થઈ હતી ત્યારે એમને શું યાદ આવ્યું હતું. તો ખાસ ધ્યાન આપો, સમ શોપકીપર રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. જ્યારે તેમની મૂલ્યવાન વસ્તુઓ ચોરાઈ હતી તે વખતે દરેક શોપકીપરે રિકોલ એટલે કે યાદ આવ્યું હતું કે બ્લુ કલરનો મેટાલિક રોબર્ટ્સ એ સ્થળ ઉપર હાજર હતો. જે દુકાનની અંદર ચોરી થઈ એ સમયે દરેક દુકાનની અંદર આ બ્લુ મેટાલિક રોબર્ટ્સ એ હાજર હતો એ યાદ આવ્યું હતું. અને એક બાજુ પેલા ફ્રૂટ વેલ્ડરે એને અફઘાની ગ્રેપ્સ લેતા જોયો. ત્યારબાદ જ્યારે એ બાબત બજારની અંદર પ્રસરી ત્યારે દરેક દુકાનદારે એવું કબૂલ્યું અથવા એવું યાદ કર્યું કે આપણી દુકાનમાંથી પણ જ્યારે વસ્તુ જઈ હતી ત્યારે આ બ્લુ મેટાલિક રોબર્ટ્સની ત્યાં પ્રેઝન્સ એટલે કે હાજરી હતી. ઓકે, હવે 8મો પેરેગ્રાફ જોઈએ આપણે. 8મો પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે વન ડે પ્રેમ ચોપરા. વન ડે પ્રેમ ચોપરા અને પૂરો થાય છે ધ થીફ. ધ થીફ. એટલે આ પૂર્ણ થાય છે 8મો પેરેગ્રાફ. અહીંયા આપણે લખી દઈએ છીએ એનો પહેલો. ધ્યાન આપો, વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 07 અને ફોર વોટ. પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને ક્યાં માર્ગદર્શન આપ્યું હતું? ફોર વોટ, શાના માટે? પ્રેમ ચોપરાએ રામસિંગ 070 સોરી એટલે કે 070 ગુજરાતીમાં લઈએ આપણે, ક્યાં માર્ગદર્શન આપ્યું હતું અને શા માટે? તો જોઈએ પ્રથમ પ્રશ્નનો આન્સર. પહેલા પ્રશ્ન જોઈ લઈએ ઇંગ્લિશની અંદર. ફોર વોટ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 એટલે કે કઈ જગ્યાએ પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને માર્ગદર્શન આપ્યું હતું? ફોર વોટ, શાના માટે માર્ગદર્શન આપ્યું હતું? તો જોઈએ, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ. ક્યાં માર્ગદર્શન આપ્યું હતું? ઝવેરી બ્રધર્સ. શાના માટે? ફોર વોટ. તો એમાં લખેલું છે ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ. મૂલ્યવાન કિંમતી રત્નો ચોરવા માટે ઝવેરી બ્રધર્સમાં પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને માર્ગદર્શન આપ્યું હતું. એકદમ ઇઝી છે.
ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એનો. How was Ramsing 070 caught? Ramsing 070 કઈ રીતે પકડાયો હતો? કઈ રીતે પકડાયો હતો? રામસિંગ 070 જ્યારે ઝવેરી બ્રધર્સની અંદર ચોરી કરવા માટે જાય છે ત્યારે કઈ રીતે પકડાયો હતો? તો જુઓ, પ્રશ્ન એવો હતો, હાઉ વોઝ રામસિંગ 070 કોટ? તો રામસિંગ 070 વોઝ કોટ સ્ટીલિંગ ઇન કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા સેટઅપ બાય ધ પોલીસ. પોલીસે ગોઠવેલા કેમેરા દ્વારા રામસિંગ 070 એટલે કોમ્પ્યુટરાઇઝ કેમેરા દ્વારા આ રામસિંગ 070 નામનો રોબોટ એ પકડાયો હતો. મિત્રો, આ દરેકે દરેક પ્રશ્ન તમે ફકરામાંથી સારી રીતે તૈયાર કરશો તો એના આધારે પરીક્ષામાં પૂછાવનારી અથવા તમારા તૈયાર કરવાની છે જે શોર્ટ નોટ, એની અંદર મોટા ભાગના વાક્યો એ તમે આરામથી લખી શકશો વિધાઉટ સ્પેલિંગ મિસ્ટેક. સહેજ પણ સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર તમે એના જવાબ લખી શકશો. એટલે આ પેરેગ્રાફ્સની અંદર ખાસ ધ્યાન આપવાનું રહેશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એનો, વાય ડીડ પ્રેમ ચોપડા ફ્લી? શા માટે પ્રેમ ચોપરા નાસી છૂટ્યો હતો? શા માટે પ્રેમ ચોપરા નાસી છૂટ્યો હતો? પ્રેમ ચોપરા ત્યાંથી કેમ નાસી છૂટ્યો હતો? ઇંગ્લિશમાં પ્રશ્ન એ પ્રમાણે છે કે વાય ડીડ પ્રેમ ચોપડા ફ્લી? આપણા બુકની અંદર લેસનની અંદર ફ્લેડ આપેલું છે, FLED, એ ફ્લીનું ભૂતકાળ છે. તો જોઈએ, વેન પ્રેમ ચોપરા શો ધેટ, જ્યારે પ્રેમ ચોપરાએ જોયું હતું કે રામસિંગ 070 વોઝ કોટ સ્ટીલિંગ, ચોરી કરતા રામસિંગ 070 પકડાયો હતો, and 2 persons were noting down his license number printed on his metallic neck. અને એને જોયું કે બે વ્યક્તિઓ રામસિંગ 070 ના ગળાના ભાગે લખાયેલો અથવા પ્રિન્ટ થયેલો છપાયેલો લાયસન્સ નંબર ચેક કરી રહ્યા હતા. he fled from there. એ જોતા જ આ પ્રેમ ચોપરા ત્યાંથી નાસી છૂટ્યો હતો. ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો. વેન પ્રેમ ચોપરા શો ધેટ, જ્યારે પ્રેમ ચોપરાએ જોયું કે રામસિંગ 070 વોઝ કોટ સ્ટીલિંગ એન્ડ 2 પર્સન, જોયું કે રામસિંગ 070 એ ચોરી કરી રહ્યો હતો, એન્ડ 2 persons were noticed down, બે વ્યક્તિઓ જોઈ રહ્યા હતા હિઝ લાયસન્સ નંબર, એનો લાયસન્સ નંબર, પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એના ધાતુમય ગળા ઉપર જે પ્રિન્ટ કરેલો હતો એ જોઈ રહ્યા હતા. હી ફ્લેડ ફ્રોમ ધેર, ત્યાંથી તેઓ નાસી છૂટ્યા હતા. એટલે કે પ્રેમ ચોપરાએ એ જગ્યા છોડી દીધી હતી. હવે એનો ફોર્થ ક્વેશ્ચન જોઈએ આપણે. વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? પ્રેમ ચોપરા શા માટે પકડાયો હતો? પ્રેમ ચોપરા શા માટે પકડાયો હતો? વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? તો ધ્યાન આપશો મિત્રો, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપરા પકડાયો હતો બીકોઝ, કારણ કે હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, ધ થીફ, કારણ કે તે આ જે રામસિંગ હતો 070 થીફ, એ ચોર એનો ઓનર હતો. ઓનર એટલે માલિક હતો. એટલે કે રામસિંગનો માલિક હોવાથી પ્રેમ ચોપરા પકડાયો હતો. સિમ્પલ જવાબ છે. ત્યારબાદ લાસ્ટ એની અંદર પાંચમો ક્વેશ્ચન, ફ્રોમ વેર વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? પ્રેમ ચોપરા ક્યાંથી પકડાયો હતો?
પ્રેમ ચોપરા ક્યાંથી પકડાયો હતો? ફ્રોમ વેર વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? તો જોઈએ મિત્રો, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ અથવા ફ્રોમ હિઝ હાઉસ. પ્રેમ ચોપરા એ તેના ઘરમાંથી પકડાયો હતો. એકદમ ઈઝી છે, રાઇટ ડાઉન કરી લેજો મિત્રો. જો મિત્રો, આપણે હવે પેરેગ્રાફ 9 લઈએ. પેરેગ્રાફ 9 સ્ટાર્ટ થાય છે soon after અને એ પૂર્ણ થાય છે he argued, એટલે એ પૂર્ણ થાય છે. હવે આપણે એનો પ્રથમ પ્રશ્ન જોઈશું. ફકરા નંબર 9 છે. એનો પ્રથમ ક્વેશ્ચન, વોટ હેપન? કઈ ઘટના બની હતી આફ્ટર પ્રેમ ચોપરા અરેસ્ટેડ? પ્રેમ ચોપરા પકડાયા પછી કઈ ઘટના બની હતી? પ્રેમ ચોપરાના પકડાયા પછી કઈ ઘટના બની હતી? પ્રેમ ચોપરાના પકડાયા પછી કઈ ઘટના બની હતી? તો જો મિત્રો, આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપરાના પકડાયા પછી હી વોઝ રિલીઝડ ઓન બેલ, તે જામીન ઉપર છૂટી ગયો હતો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી ન થાય. અન્ટિલ આવ્યું કંજક્શન તરીકે, અન્ટિલ વપરાયેલું છે કે જ્યાં સુધી કોર્ટ સુનાવણી ન કરે ત્યાં સુધી તે બેલ એટલે કે જામીન ઉપર છૂટી ગયો હતો. એકદમ ઈઝી છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ ડીડ પ્રેમ ચોપરા સે ઇન ધ કોર્ટ? પ્રેમ ચોપરાએ કોર્ટમાં શું કહ્યું હતું? પ્રેમ ચોપરાએ કોર્ટમાં શું કહ્યું હતું? પ્રેમ ચોપરાએ કોર્ટમાં શું કહ્યું હતું? વોટ ડીડ પ્રેમ ચોપરા સે ઇન ધ કોર્ટ? તો જુઓ મિત્રો, પ્રેમ ચોપરા ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપરાએ કોર્ટે લગાવેલા ચાર્જીસ એટલે કે દાવાઓ નકારી દીધા હતા. ડિનાઇડ એટલે નકારો. ફરીથી એકવાર કહી દઉં, પ્રેમ ચોપરા ડિનાઇડેડ ઓલ ધ ચાર્જીસ ઇન ધ કોર્ટ. કોર્ટમાં લગાવેલા ચાર્જીસ હતા, જે દાવા હતા, જે આરોપો હતા, એ પ્રેમ ચોપરાએ શું કર્યું હતું મિત્રો? નકારી દીધા હતા. કેમ? એને ખબર હતી કે રોબર્ટ્સ ક્યારેય એના માલિકને ડિસઓબે થતો નથી, એટલે કે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, અને એ નહીં સ્વીકારે તો કોઈ પણ પ્રકારનો ગુનો લાગુ પડશે નહીં. કેમ? કે એને એના ઘરેથી, હવેનો પ્રશ્ન આવશે કે એને એના ઘરેથી દરેકે દરેક પ્રકારની વસ્તુઓ જે ચોરી હતી એ ત્યાંથી હટાવી લીધી હતી. ત્રીજો પ્રશ્ન હતો, વેર ધ સ્ટોલન આર્ટિકલ રિકવર્ડ? શું ચોરેલી વસ્તુઓ મળી હતી? શું ચોરેલી વસ્તુઓ મળી હતી? વાય? શા માટે? પહેલા પ્રશ્નનો તમારે યસ નોમાં જવાબ આપવાનો છે. કેમ? વેર ધ સ્ટોલન આર્ટિકલ્સ રિકવર્ડ? શું ચોરાયેલા જે આર્ટિકલ્સ હતા એ પરત મળ્યા હતા? તો ધ સ્ટોલન આર્ટિકલ વેર નોટ રિકવર્ડ. ચોરેલી વસ્તુઓ મળી હતી નહીં. વાય? શા માટે? કેમ ચોરેલી વસ્તુઓ મળી નહોતી? તો બીકોઝ, કારણ કે પ્રેમ ચોપરા હેડ ડિસ્પોઝડ ધેમ, પ્રેમ ચોપરાએ તેને ત્યાંથી કાઢી દીધા હતા અથવા એનો નાશ કર્યો હતો. ઓફ થ્રુ હિઝ ગેંગ, એમની ગેંગ દ્વારા જે આર્ટિકલ મળ્યા હતા
ચોર્યા હતા એ દરેકે દરેક આર્ટિકલનો નાશ કર્યો હતો, એટલે કે બીજે જે વેચી માર્યા હોય અથવા એ આર્ટિકલનું પીગળાઈને કોઈ બીજી વસ્તુ બનાવી દીધી હોય, એટલે કે એની ગેંગ દ્વારા એના ઘરમાંથી એ વસ્તુ એને દૂર કરી હતી. ઓકે, હવે એના પછી ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ડીડ પ્રેમ ચોપરા આર્ગ્યુ ઇન ધ કોર્ટ? પ્રેમ ચોપરાએ કોર્ટમાં શો દાવો કર્યો હતો? પ્રેમ ચોપરાએ કોર્ટમાં શો દાવો કર્યો હતો? શો દાવો કર્યો હતો? પોતે બચવા માટે પ્રેમ ચોપરાએ શું કહ્યું હતું કોર્ટની અંદર? તો જોઈએ, પ્રેમ ચોપરા આર્ગ્યુડ ધેટ, પ્રેમ ચોપરાએ દાવો કર્યો હતો કે someone must have tampered with the Roberts program. કોઈકે રોબર્ટ્સના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હતા, and that, અને તેથી the police had found him at home, અને પોલીસે તેને પોતાના ઘરેથી ઝડપી લીધો હતો. એને એવું કીધું કે કોઈ બહારના વ્યક્તિએ ટેમ્પર્ડ એટલે કે મારા રોબર્ટના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે અને પોલીસે મને મારા જ ઘરેથી પકડી લીધો છે. ઓકે, તો આવી આર્ગ્યુમેન્ટ, આવો દાવો કર્યો હતો. હવે ફિફ્થ ક્વેશ્ચન જોઈએ આપણે, વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ? પ્રેમ ચોપરાને બેલ શા માટે મળી હતી? જામીન શા માટે મળ્યા હતા? પ્રેમ ચોપરાને જામીન શા માટે મળ્યા હતા? પ્રેમ ચોપરાને જામીન શા માટે મળ્યા? તો ખબર છે કે ઘરેથી કોઈ પણ પ્રકારનો પુરાવો મળ્યો નહોતો. તો જોઈએ, વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ? શા માટે પ્રેમ ચોપરાને જામીન આપવામાં આવ્યા હતા? તો પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ, પ્રેમ ચોપરાને બેલ એટલે કે જામીન મળ્યા હતા ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી. બીકોઝ, કારણ કે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ ફ્રોમ હિમ, તેની પાસેથી ચોરાયેલો એક પણ આર્ટિકલ, એક પણ નમૂનો મળ્યો હતો નહીં. પ્રેમ ચોપરાના ઘરે પોલીસે તપાસ કરી પણ ચોરાયેલી એક પણ વસ્તુ એમના ઘરમાંથી જોવા મળી નહોતી કે પકડાઈ નહોતી. ઓકે મિત્રો, તો આજે આપણે 9 પેરેગ્રાફ સુધી ચલાવેલું છે. દરેકે દરેક પ્રશ્ન જેમ જેમ ફકરા ચાલતા રહે એમ એમ તમે એની તૈયારી કરતા રહેશો, જેથી આ પેરેગ્રાફ્સ પૂરું થયા પછી તમને આ પાર્ટની આઈએમપી શોર્ટ નોટ આપવામાં આવશે, અને જે શોર્ટ નોટ પરીક્ષા માટે ખૂબ જ અગત્યની હોવાથી તમારે તૈયાર કરવાની રહેશે. થેન્ક યુ. આ રાઇટ ડાઉન કરી લેજો.